વિધાનસભાના સત્રની કાર્યવાહી શરૂ થઈ છે। પીએમ આવાસ યોજનામાં નવો આર્થિક સર્વે કરાવવાની રજૂઆત છે। કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકારને રજૂઆત કરી છે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સર્વેની રજૂઆત કરાઈ છે, જેનો જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ જૂની યાદી પ્રમાણે મંજૂરી આપવામાં આવી રહી છે। નવા સર્વે બાદ નવી યાદી પ્રમાણે સહાય મંજૂર થશે। તો કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ રજૂઆત કરી છે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સર્વેની રજૂઆત કરવામાં આવી છે। શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરવામાં આવે તે અંગેની રજૂઆત ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકારને કરી છે। તો સરકારી આવાસ ભાડે આપવાનો મુદ્દો વિધાનસભાના ગૃહમાં ઉઠ્યો છે। પૂર્વ મંત્રી અને ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે આ મુદ્દો ઉઠાવ્યો છે। લોકોને મકાન નથી મળતા યોગેશ પટેલનું આ કહેવું છે, જેને મળે છે એ ભાડે ચડાવી દે છે। અમને અનેકવાર આવી ફરિયાદો મળી છે, યોગેશ પટેલનું આ કહેવું છે।